3 કિલોમીટરના એરિયામાં અજમાની ખેતી થતી હોય ત્યાં અમે પેટી મૂકીએ, એટલે મોસ્ટ ઓફ મધમાખીઓ અને અજમાના જ ફૂલો મળે, એટલે થોડો આમાં અજમાનો ટેસ્ટ આવે. બરાબર. શનિવારે રાતે 6-7 વાગે ઓર્ડર આવી જાય. અચ્છા, એટલે આ જે બધા પોટલા જે દેખાય છે એ બધા ઓનલાઈન બુક કરાયેલા ઓર્ડર. રાજમા છે અહીંયા, અને રાજમાના 500 ગ્રામના 100 રૂપિયા છે. આ મગફળીનું તેલ આવે એમ, અને મગફળી બી તમે જાતે જ ઉગાડો? બરાબર. G20. ઓકે, G20 મગફળી, અને એનું તેલ છે શુદ્ધ સિંગ તેલ. પીડાનાશક પોટલી છે. આની અંદર બધી વાતનાશક અને કફનાશક ઔષધિઓ આવે છે. કોઈ પણ ટાઈપનો ની પેન, બેક પેન, શોલ્ડર પેન, પછી સાઇનસ, માઇગ્રેન, કફની પ્રોબ્લેમ હોય તો એના માટે પણ બહુ જ ઇફેક્ટ. આ લસણના અથાણાના કેટલા? તો કેમ છો મિત્રો, એકવાર ફરી આપ સૌનું સ્વાગત છે એક સરસ મજાના વ્લોગમાં. અને આજે આપણે આવી ગયા છીએ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલામાં, કે જ્યાં સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના શાકભાજી, અનાજ, ફળ, દાળ, તેલ અને અન્ય ઔષધીય વસ્તુઓ વેચી રહ્યા છે. અહીંયા તમને રસાયણ રહિત, ઓર્ગેનિક અને પ્રાકૃતિક રીતે ઉગાડેલી વસ્તુઓ જોવા મળશે. તો મિત્રો, જાણીશું કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આ માર્કેટ વિશે. વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં, અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ચાલો શરૂ કરીએ. એના સિવાય મિત્રો, જો તમે આગળના 2 વિડીયો સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ, નવજીવન ટ્રસ્ટ અને AES બોયઝ હોસ્ટેલના ના જોયા હોય તો અહીં આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. મારું નામ વેણ હિતેશ છે. હું બનાસકાંઠાથી બિલોંગ કરું છું, પણ અહીંયા અરણ્યા ઇન્ડિયા એગ્રી ફોરેસ્ટમાં હાલ જોબ કરી રહ્યો છું. જેવી રીતે કે એની અંદર અલગ અલગ જેવી રીતે ધાન છે, જેવી રીતે કે સોયાબીન છે, પછી રાગીનો લોટ છે. જેવી રીતે પ્રાઇસ છે એની 45. હા, 500 રૂપિયા. અને બાજરીનો લોટ છે. પછી તમે જોઈએ તો રાગી. આ ભેડકું એટલે કઈ રીતે હોય છે, શું હોય આમાં? આ ભેડકું છે, તેની અંદર 4 ધાન મિક્સ આવે છે. 4 ધાન મિક્સ આવે, જેવી રીતે કે ઘઉં છે, બાજરી છે, ચોખા છે અને જુવાર છે. 4-5 ધાન મિક્સ આવે છે, અને એની ખીચડી બહુ સરસ બને. અચ્છા, શું છે? 500 ગ્રામના 90 રૂપિયા છે. 500 ગ્રામના 90 રૂપિયા. ડાંગર, કાળી ડાંગર 500 ગ્રામના 70 રૂપિયા. પછી ધાણી છે 250 ગ્રામના 60 રૂપિયા. ભાખરીનો લોટ છે, રાગીનો લોટ છે, ઘઉંનો લોટ છે. ભાખરીનો લોટ 500 ગ્રામના 40, રાગીનો લોટ 500 ગ્રામના 45, ઘઉંનો લોટ 500 ગ્રામના 40, જવનો લોટ 500 ગ્રામ 45. અચ્છા, જુવારનો લોટ છે 500 ગ્રામના 45. એવી રીતે બધા લોટ છે અહીંયા. તો હવે આપણે છીએ ગૌતમભાઈ પાસે, જે ભુવાલડીથી છે ને, અમદાવાદ 10 કોઈ. તમે એટલે શું છે શાકભાજી? અને ટિંડોળા છે, કારેલા હતા, કંકોડા હોય છે, વાડ કારેલા જે કે ને એ આપણી પાસે અલગ વેરાયટી હોય છે. બરાબર. વાડમાં જ એની જાતે જ થતી હોય છે. વાડમાં જાતે જ થાય એમ? કોઈ પાણી, કોઈ ખાતર, કોઈ દવા કશી જરૂર ના પડે, એની જાતે જ થતા હોય. બરાબર. અને શું પ્રાઇસ શું છે? આ 35 રૂપિયાના 250 ગ્રામ ટિંડોળા, દેશી ટિંડોળા. દેશી ટિંડોળા 35ના 250. અને દૂધી 20ની 1 કિલો. અને ઓર્ગેનિક જ હોય? સંપૂર્ણ ઓર્ગેનિક. હું 2018થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું. બરાબર. ઓકે. અને આ શેનું તેલ છે? તેલ નથી, લિક્વિડ ફર્ટિલાઇઝર જીવામૃત કે ને એ છે. અચ્છા, એની અંદર લિક્વિડ ફર્ટિલાઇઝર છે, જીવામૃત. ઓકે. જેની અંદર ગૌમૂત્ર, ગાયનું છાણ, પછી ચણાનો લોટ, ચોખા, છાશ, આ રીતે 45 દિવસ ફર્મેન્ટાઇન કરવામાં આવે છે. ત્યારબાદ આનો વર્ક નીકાળીને. ઓકે. એક બોટલના કેટલા છે? 40 રૂપિયા. 40 રૂપિયા. બધું ઓર્ગેનિક હશે? બધું પ્યોર ઓર્ગેનિક. ઓર્ગેનિક સિવાય તો અહીંયા આવે જ નહીં. અમે પ્રાકૃતિક ખેતી કરવી છે. અચ્છા. ઓર્ગેનિક દવાનો છંટકાવ નહીં, ગાયના ગૌમૂત્ર છે. એટલે ઓર્ગેનિક અને પ્રાકૃતિક બે અલગ વસ્તુ છે. પ્રાકૃતિક એમાં ઓર્ગેનિક કરવી તો આપણે એની દવા છાંટવી પડે. આમાં અમે જાતે બનાવીને ઘનજીવામૃત, બીજામૃત, એવું બધું આપણે રોપણી કરવી તો પેલા બીજામૃતનો પટ દઈને કરવી ને, તો કઈ ને જંતુ, શેરડી આપણે રોપી એને ઉધે કે એવું હોય તો ન લાગે. બીજામૃત વાળી છાણ, ગૌમૂત્ર, ફોડેલો ચૂનો, અને ઓર્ગેનિક હોય એમાં નાખવી પડે, એમાં દવા છાંટવી પડે. ઓકે, બરાબર. તો આ ડિફરન્સ છે ઓર્ગેનિક અને પ્રાકૃતિકમાં.
80નું કિલો. લીંબુ સોના 100 કિલો. અને છાશ 30 લીટર 30 લીટર. સફરજન 300 રૂપિયા કિલો 300 કિલો. બરાબર. આ માખણ છે માખણ માખણ 450 નું 250 આ 250 ગ્રામ છે. ધોયેલું આવે 450 નું 250. ઓકે. અને ઘી બી રાખો છો ને? 1200 નું 500 નું. અચ્છા. આ 500 ml છે 1200 રૂપિયા. આમાં બે અલગ અલગ કેમ હોય છે? એ ભર્યા પછી 3-4 દિવસ રહે એટલે ઉપર આવી જ જાય. બરાબર. તાજું આમાં ભરેલું આમાં હોય તો મિક્સ જ હોય. બરાબર. આમાં કંઈ કેવું હોય છે કે મંડ અને બીજી ના, વસ્તુ અલગ હોય છે? એવું કશું જ. અચ્છા 3-4 દિવસ રહે એટલે આવું થઈ જાય. એટલે ઠરી જાય ને એટલે નીચે બેસી જાય. બરાબર બરાબર. આની શું પ્રાઇસ છે? 180. બરાબર. એન્ઝાઇટી રીલીફ ચોકો ચિપ્સ એમ. આ કોકોનટ છે. આ જુવાર. આ સિંગતેલ કેટલા લીટર છે? 1 લીટર. ઓકે. 350. બરાબર. આ હવનમાં વપરાય? ઘરે પણ ધૂપ કરી શકો એમાં ધૂપ માટે? હા, ગુગળ ને કપૂર મિક્સ કરેલું. બરાબર. ગુગળ અને કપૂર બે વસ્તુ મિક્સ. 5 પીસ છે. 5 પીસના 150. 150. ના ઓકે. સોરી, આના 80 રૂપિયા. 5 પીસના 80 રૂપિયા. હા, આના 80. ઓકે. આના 120. 10 પીસ આવશે નાની સાઈઝમાં. 120. અત્યારે આપણે આ નવું પણ બનાવ્યું છે પેન માટે. અચ્છા. આની અંદર આપણે 5 જાતના તેલ અને બીજી બધી ટાઈપની આપણે જડીબુટીઓ યુઝ કરીએ છીએ જેનાથી તમારો દુખાવો જડથી મટાડે છે. તમારે અચ્છા. pain માલિશ માટે જ છે ને? ના, એટલે એકચ્યુઅલી આનો એક પટ્ટો આવે છે બ્રાઉન કલરનો. ઓકે. એના ઉપર એક લેયર આનું લગાડી દેવાનું અને પછી જ્યાં પણ દુખાવો થતો હોય ત્યાં વીંટી દેવાનું ઓકે. અને જૂનો દુપટ્ટો કે જૂની ઓઢણી હોય એનાથી એને સિક્યોર કરી દેવાનું Cover અને કરી ઓવરનાઇટ રાખવાનું. બરાબર. એટલે આનાથી શું થશે કે એ જે પણ દુખાવો છે એમાં એબ્ઝોર્બ થશે. જોઈન્ટ પેઇન કે હા, ગમે તે કોઈ હોય પણ એમાં type નો pain ફરક હોય, પડી જાય. એના માટે બહુ જ ઇફેક્ટિવ છે. ઇવન ની રિપ્લેસમેન્ટ માટે પણ તમને કહી દીધું હોય ડોક્ટરે તો પણ તમે આ યુઝ કરશો ને તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી તમને ફરક પડશે. અને શું પ્રાઇસ છે? આ અને એનો પટ્ટો પણ આવે છે. એક મોટી સાઈઝનો પટ્ટો આવે છે ને એક નાની સાઈઝનો પટ્ટો આવે છે. તો ત્રણેય વસ્તુ થઈને તમને 450 રૂપીસમાં પડે છે. 450. આ પીડાનાશક પોટલી છે. હા, આ પીડાનાશક પોટલી છે. આની અંદર બધી વાતનાશક અને કફનાશક ઔષધિઓ આવે છે. કોઈ પણ ટાઈપનો ની પેન, બેક પેન, શોલ્ડર પેન, પછી સાઇનસ, માઇગ્રેન, કફની પ્રોબ્લેમ હોય તો એના માટે પણ બહુ જ ઇફેક્ટિવ છે કે આની જે ઔષધિઓ છે એમાં એટલું છે એની અંદર એટલે એડવાન્ટેજીસ છે એના કે દુખાવાને પણ જડથી મટાડે છે અને ઇવન કફને પણ રિઝોલ્વ કરે છે. પછી આની અંદર ઇવન ઓઇલ બધા હોય છે અને એની જોડે પણ આપણે આ ઓઇલ આપીએ છીએ. અચ્છા. તો એક્સ્ટ્રા. એના ઉપર એના ઉપર લગાડીને રોટલીના તવા ઉપર ગરમ કરવાનું કાં તો પછી વેક્સ હીટરમાં ગરમ કરવાનું અને જ્યાં પણ દુખાવો થતો હોય ત્યાં શેક કરવાનું હલકા હાથે અને પછી એને મસાજ કરી દેવાનું. એટલે મસાજ કરશો એટલે અંદર જે એબ્ઝોર્બ થશે એટલે પછી બહુ જ સારું તમને રિઝલ્ટ દેખાશે એને. ઓકે ડન. અને એની શું પ્રાઇસ છે? આ પોટલી અને એનું ઓઇલ બંને થઈને તમને 270 માં જ પડે છે. બહાર તમે દવા અને બધું લેવા જતા હો છો તો એમાં પણ તમને બહુ જ પૈસા પણ આપી દેવા પડતા હોય છે અને રિઝલ્ટ પણ નથી મળતું. જ્યારે આ 270 ની વસ્તુમાં તમને 5 to 7 એપ્લિકેશન્સમાં જ રિઝલ્ટ મળી જતું હોય છે. ઓકે. આ દેશી હની છે. આનો આપણે ઝાડ ઉપરથી આપણે કલેક્ટ કરીએ છીએ. આપણું ફોરેસ્ટ હની છે જે સાસણગીરમાંથી આપણે કલેક્ટ કરીએ છીએ. આ ડેઈલી યુઝ માટે વપરાય છે. અને પ્રાઇસ શું છે? આને 629 રૂપિયા પ્રાઇસ. 629 રૂપિયા. કેટલા ગ્રામ આવશે? 500 ગ્રામ આવશે. 500 ગ્રામ. અને જે પેલું રો હતું એ 749 રૂપિયાનું આવશે. 749 રૂપિયા. હા, 500 દેશી ગ્રામ. હની. દેશી. ઓકે. જીવંતિકા ઓર્ગેનિક. ઓકે. પછી આ અજવાઈન હની છે જે અજમાના ખેતરમાંથી આપણે પેટી મૂકવામાં આવે અને ત્યાંથી આપણે અજમાના ખેતરમાંથી એટલે ત્યાં જે મધમાખી હોય એ અજમાના ફૂલ કે એના પર બેસીને પછી જે મધ રેડી થાય હા
જે 3 કિલોમીટરના એરિયામાં અજમાની જ ખેતી થતી હોય ત્યાં અમે પેટી મૂકીએ. એટલે મોસ્ટ ઓફ મધમાખીઓને અજમાના જ ફૂલો મળે એટલે થોડો આમાં અજમાનો ટેસ્ટ આવે. બરાબર, પરફેક્ટ. ઓકે, એટલે આ શરદી ઉધરસ માટે કામ આવે. આ વરિયાળીનું હની છે. આ લોકો ઉનાળામાં ઠંડક માટે પીવે અને શરબતમાં પણ નાખીને પી શકાય ઠંડક માટે. આમાં બી સેમ કન્સેપ્ટ અજમા જેવો. જ્યાં વરિયાળીની ખેતી થતી હોય ત્યાં પેટી મૂકીને મોસ્ટ ઓફ એમને વરિયાળી નાખે. આની શું પ્રાઇસ છે? આને 629. 629. ઓકે. એના સિવાય ઘી પણ રાખો છો ને? હા, આપણે ગીર ગાયનું ઘી છે. ગીર ગાયનું ઘી જે આપણે જંગલોમાં ચરતી હોય એ ગાયોનું દૂધ લઈએ છીએ અને એમાંથી અમે વલોણા પદ્ધતિથી ઘી બનાવીએ. અચ્છા, વલોણા પદ્ધતિથી. બરાબર. અને 2200 રૂપિયા કિલો ઘી. 2200 નું કિલો. શું છે લસણના? 250 કિલો. સફરજન 300 ના કિલો. બટાકા પતી ગયા? શું છે બટાકા? 60 ના કિલો. સુરેશભાઈ સુરેન્દ્રનગરથી આવો છો? તમે ત્યાં એસ બોયસ હોસ્ટેલમાં બી હતા ને ગુરુવારે? સૃષ્ટિમાં નતા? તો નવજીવનમાં હશો. મેં જોયેલા જ એકવાર તમને. બરાબર. આ લઈ ગયો તો તમારી જોડેથી? આ લઈ ગયો તો બોર, સૂકા બોર. શું ભાવ હતો આનો? 100 રૂપિયા. આ બેન જ લઈ ગયા હતા. પતી ગયા બધા. મરચું પાવડર એમ? આ 500 ગ્રામ હશે ને? ઝેર મુક્ત એમ? અને કેટલા છે આના 500 ગ્રામના? 350 નું 500. ઓકે. આર્ય પ્રાકૃતિક ફાર્મ. અચ્છા, આ મગફળીનું તેલ આવે એમ? અને મગફળી બી તમે જાતે જ ઉગાડો? બરાબર. 23 નંબર G20. ઓકે, G20 મગફળી. અને એનું તેલ છે શુદ્ધ સિંગ તેલ. આ 15 લીટર છે ને? અને શું ભાવ? 4000 રૂપિયા. ખળામાંથી કાઢીને તરત ઘાણામાં લઈ જાય અને ઘાણામાં લઈ જાય એટલે એમાં કાઢે એટલે તરત સુકાયેલું હોય ને એટલે એમાં પેલો પાણીનો ભાગ હોય. અચ્છા, એના લીધે પેલો જે રગડો તમે એ કાપડમાં થોડું કરે ને ફિલ્ટરમાં તો પાણીનો ભાગ રહે એટલે પછી છેલ્લે એવડે જામે. બરાબર. એવું થાય. અમે મગફળી લઈ અને પછી ખળામાં 1.5 મહિનો સુકવાય પછી જ કાઢવા જાવ. બરાબર. પડી રહે ને પછી સુકાઈ જાય પછી એટલે પાણીનો ભાગ ના આવે. આમાં જરાય કોઈ ફરિયાદ ન આવે, ગ્રાહક ન આવે. બરાબર. અમારે 10 વર્ષનો અનુભવ હોય. ઓકે. ચૂડા તાલુકો? ચૂડા તાલુકો, ગામ ચોટલા. ચૂડાથી 10 કિલોમીટર અંદર થાય. બરાબર. બાજરીનો લોટ છે ને? એ બાજરીનો છે. આ ઘઉંનો છે. 500 ગ્રામ 35. ગ્રાઉન્ડ છે. લો આરપીએમ ઉપર હીટ ના થાય. સ્ટોન ગ્રાઉન્ડ 1 કિલો 80 રૂપિયા. ઓકે. તો તમે કાંકરેજ બનાસકાંઠાથી છો? હા. ઓકે. અને ફ્લોર સિવાય બીજું શું રાખો છો? અત્યારમાં આપણે પપૈયા છે. પપૈયા છે. ઓકે. અને સ્ટોન ગ્રાઉન્ડ વીટ અને બાજરીનો ફ્લોર છે. અચ્છા, બરાબર. આપણે એક અલગ પદ્ધતિ છે. આપણે જેમ જૂના જમાનામાં સ્લો ગ્રાઇન્ડિંગ થતું. સ્લો ગ્રાઇન્ડિંગ? હા, હીટ જનરેટ ના થતી. બસ એવી જ રીતે સ્લો આરપીએમ ઉપર આપણે આ સ્ટોન ગ્રાઇન્ડ કરીને આ ફ્લોર અવેલેબલ કરાવીએ છીએ. બરાબર. લીંબુના 50 ના 500. આ 500 વાળું છે? લેવા છે. અને આ દાંતણ બી રાખો છો? બાવળ કે લીમડો? લીમડો. કેટલા છે એકના? આ આખાના કેટલા? 10 રૂપિયા. गाय के वो
बच्चे के जन्म होता है उसके बाद का जो फर्स्ट डोज होता है उससे और मिश्री के मिश्रण से बनती है। ये दोनों फॉर्म में आती है, पाउडर फॉर्म में भी आती है और टैबलेट्स फॉर्म में भी आती है। बच्चों के लिए पाउडर फॉर्म में है और इससे हमारे बोन स्ट्रांग होते हैं, मसल स्ट्रांग होते हैं और कोई भी हमें अगर किडनी की या लीवर की कोई भी डैमेज है कुछ भी है तो वो भी सही हो जाता है। और पाउडर जो है उसमें 21 पाउडर्स आते हैं और उसकी प्राइसिंग 450 रुपीज़ है। 21 डेज़ का होता है, बच्चों को सुबह मिल्क में मिक्स करके दे देना होता है। 7 ईयर्स से 21 ईयर्स तक 3 ईयर्स से 21 ईयर्स तक के बच्चे ले सकते हैं। और जो टैबलेट्स होती है उसमें 90 टैबलेट्स आती है, पूरे मंथ का कोर्स होता है। दिन में 3 टैबलेट्स लेनी होती है, सुबह में नाश्ते से 10 मिनट पहले 2 टैबलेट्स लेनी होती है और शाम को 5 से 6 के बीच शाम को आप 1 टैबलेट ले सकते हैं। और वो नाश्ते से पहले 10 मिनट लेते हैं ना, तो जब हम नाश्ता करते हैं तो नाश्ते में से जो भी मैग्नीशियम है, कैल्शियम है, जिंक है, वो सारा एब्जॉर्ब करते हैं और हमारे बॉडी में भेज देते हैं। तो और वो जो है उसमें 90 टैबलेट्स आती है और उसकी प्राइस 500 रुपीज़ है। ओके, तो ये मतलब नेचुरल तरीके से तैयार हो? जी, नेचुरल तरीके से हम लोग ही तैयार करते हैं, हमारे अच्छा। लैब में तैयार होती है। सिर्फ गाय का दूध और मिश्री और कुछ नहीं। गाय का दूध और मिश्री? हाँ, और वो कैंसर पेशेंट के लिए भी है, शुगर जिसको है उसके लिए भी है और ये बहुत बेनिफिशियल है। पहले 1 महीने लो, फिर 3 महीने तक उसका कोर्स चालू रखो, आपको बेनिफिट मिलेगा ही। प्रोडक्ट दिखा सकते हो? जी ज़रूर। ये टैबलेट्स हैं, आप ट्राई करके भी देख सकते हो। अभी ट्राई कर सकते हो? जी जी ज़रूर, आप ट्राई कर सकते हैं। ट्राई करो, अरे ट्राई करो, ट्राई करो ज पड़े। हाँ तो ले मुँह ट्राई करो। ये कोलोस्ट्रम ओमनी हेल्थ टैबलेट्स, तो अभी हम ट्राई करेंगे इसको। दूध और मिश्री है इसमें। ये छोटे बच्चे के लिए है ना? सब ले सकते हैं, सब ले सकते हैं। छोटे बच्चे के लिए ये अच्छा है। वो पाउडर फॉर्म में है, वो छोटे बच्चे के लिए, और चॉकलेट फ्लेवर है। और ये छोटे बड़े सब ले सकते हैं। जी, ये सब इसमें कोई और फ्लेवर आती है? नहीं, इसमें दूध और मिश्री वाला ही है। जी। वो जो डायबिटीज होता है जिसको, तो उसके लिए ना मिश्री बिना की आती है। अच्छा, डायबिटीज वालों के लिए मिश्री बिना की भी गोली आती है? हाँ जी, पर वो अभी क्या है ना, वो लगता भी है नहीं। अच्छा। जब वो आएगी ना तो नहीं, अच्छी है। चेतन શું છે આ? સિંગ તેલમાં અને સોડા વગરની આઈટમ નેચરલ ઘરે બનાવેલી અચ્છા, પાપડી મિક્સ છે મિક્સ પાપડી સિંગ તેલમાં અને સોડા વગર. નેચરલ અચ્છા, 200 ગ્રામના 120. બરાબર. ગાંઠિયા છે, સેવ છે, ચણા છે. અચ્છા, આ બધું સિંગ તેલમાં? એ ટુ ઝેડ બધું સિંગ તેલમાં સોડા વગર. આ તીખા ગાંઠિયા છે, તીખા ગાંઠિયા 150 ગ્રામના 100 રૂપિયા. આ લસણવાળા? ના, લસણ વગર, મરચાવાળા. ઓકે, આ મરીવાળા છે. આ મરીવાળા. એના 200 ગ્રામના 120 રૂપિયા. ઓકે, આ સેવ બી રાખો છો એમ? બંસી ઘઉંની સેવ 250 ગ્રામના 50 રૂપિયા. ઓકે, એના સિવાય આ અથાણું છે, ગોળ કેરીનું અથાણું. ઓકે, એના કેટલા છે? 180 રૂપિયા 300 ગ્રામ. 300 ગ્રામના 180 રૂપિયા. ઓકે, નેચરલ આવશે અને ગીર ગાયનું વલોણાનું માખણ બી છે. અચ્છા, વલોણાનું માખણ ગીર ગાયનું. ગીર ગાયનું, હા. આ 100 ગ્રામની ડબ્બી છે ને? હા, 100 ગ્રામ 230 રૂપિયા. ઓકે, 100 ગ્રામના 230 રૂપિયા. એ જ રીતનું આપણું ઘી પણ હોય છે, 2500 રૂપિયા લીટર અત્યારે છે એની હાલમાં. ઘી પણ હોય છે 2500 રૂપિયા લીટર. ઓકે, પછી સિંગ તેલ પણ રાખો છો તમે? ઓકે, એના 1 લીટરના 330. દેશી વિષ્ણુ બટર. ઓકે, પ્રાણનાથ પ્રાકૃતિક ફાર્મ, શ્રી રાજગીર ગૌશાળા. ઓકે, હિંગ પાવડર પણ છે, બેસન પણ છે અને સિંધવ નમક પણ છે. સિંધવ નમક 1 કિલોના 70 રૂપિયા, બેસન 500 ગ્રામના 90 રૂપિયા અને હિંગ 50 ગ્રામના 150 રૂપિયા. મોળા ચણા પણ છે 200 ગ્રામના 50 અને હળદર મીઠાવાળા ચણા પણ છે 200 ગ્રામના 50 રૂપિયા. એના સિવાય વડિયારીનો પાવડર પણ છે જેના 150 ગ્રામના 200, 150 ગ્રામના 200 રૂપિયા. ઘઉંનો લોટ પણ છે 500 ગ્રામના 40 રૂપિયા. પ્રાણનાથ પ્રાકૃતિક ફાર્મ, શ્રી રાજગીર ગૌશાળા,
એના સિવાય ચણાની દાળ પણ છે 500 ગ્રામના 80 રૂપિયા. અચ્છા, પથ્થરની ઘંટીમાં બનાવો. બરાબર. તો બહુ બધી ઘંટી જોઈતી હશે. ના, એટલે શું આપણે એક જ દાળ બનાવી એટલે મોટો ઘંટો. ઓકે, બરાબર. ભાવનગરથી આવો છો ને? ઓકે, અને કઈ કઈ વસ્તુ રાખો છો? કઠોળ બધાય, હળદર, ધાણા, જીરું, મરચું. અચ્છા, કઠોળ રાખો છો, મસાલા રાખો છો, હળદર, ધાણા, જીરું, મરચું, ચોખા પણ છે. બધી અલગ અલગ વેરાયટી. અચ્છા, અને આ તમારા પોતાના ખેતરમાંથી જ આવે છે? બરાબર. ઓર્ગેનિક કે પ્રાકૃતિક? બધું નેચરલ. ઓકે, બરાબર. ઓકે, રાજમા છે અહીંયા, અને રાજમાના 500 ગ્રામના 100 રૂપિયા છે. વસુંધરા. આ મિક્સ દાળ છે? મિક્સ દાળ 500 ગ્રામના 100 રૂપિયા. અલગ અલગ રાઈસ પણ છે, ચોખા પણ છે. બાસમતી ચોખા છે. બાસમતી ચોખા 500 ગ્રામના 150 રૂપિયા. અચ્છા, લાકડાની ગાણીના. બરાબર. એટલે તેલ જીરાસર 1 કિલોના 110. પછી આ બીજા નાના બાસમતી છે 160ના 1 કિલો, અને કોલમ ચોખા પણ છે જે 110ના 1 કિલો. આ બેમાં શું ફરક? હા, અચ્છા, આ કમોદ ચોખા છે, અને એના છે. આનો શું ભાવ છે માસી? 300 રૂપિયા. ઓકે. બાકી અલગ અલગ કઠોળ પણ છે. મગ છે 180ના કિલો. અડદ છે 90 રૂપિયાના 500 ગ્રામ. ખાંડણીયામાં ખાંડેલા દેશી પદ્ધતિથી પેલા ખાંડતા ને, ખાંડી. અચ્છા, દળેલા ઘંટીમાં દળેલું મરચું, ધાણા, જીરું, હળદર નહીં. ખાંડેલું મરચું, હળદર મળશે. રેશમ પટ્ટો છે 500 ગ્રામના 300 રૂપિયા છે, અને સેલમ હળદર પણ છે જે 500 ગ્રામના 200 રૂપિયા. કાશ્મીરી મરચું છે 500 ગ્રામના 500 રૂપિયા. તમે ભાવનગરથી જો? ભાવનગર. તો ભાવનગરથી અહીંયા ક્યારે આવો તમે? શનિવારે રાતે આવી જાઓ કે? શનિવારે રાતે 11-12 વાગે આવી જાઓ, અને સવારે પછી બધો સ્ટોક લઈને રાતે આવીને જેટલી અમારે 10 જગ્યાએ ચાલે છે. 10 જગ્યાએ? 10 જગ્યાએ, એમાંથી અલગ અલગ જગ્યાએ. પછી પહેલાં અમે શોર્ટિંગ કરી, હા, એ વજન વાઇઝ શોર્ટિંગ થઈ જાય. પછી અહીંયાનું જેટલું હોય સોલાનું એ બધું પહેલાં ઓર્ડર પેક કરી. બરાબર. શનિવારે રાતે 6-7 વાગે ઓર્ડર આવી જાય બધા. અચ્છા, એટલે આ જે બધા પોટલા જે દેખાય છે હા, એ બધા ઓનલાઈન બુક કરાયેલા ઓર્ડર છે? ઓકે. અને ઓનલાઈન ઓર્ડર બુક કરવા માટે કઈ રીતે? મોબાઈલ નંબર? અમારો ગ્રુપ છે. વોટ્સએપ ગ્રુપમાં. જે લેટ આવતા હોય એમને શનિવારે સાંજે ઓર્ડર આપી. ગ્રુપમાં જોડાવા માટે કઈ રીતે? ગ્રુપમાં અમારે ત્યાં કાર્ડ છે, એ કાર્ડમાંથી ગ્રુપમાં જોઈને. આંબળાનો જ્યુસ. ઉભારો. આ 12 માસ મળી રહે? આના શું ભાવ હોય છે આંબળાના જ્યુસના? 200 રૂપિયાની બોટલ. 550 ml. અચ્છા, લીંબુ પુદીના મિક્સ, લીંબુ પુદીનાનું શરબત, એના 650 ગ્રામના 200 રૂપિયા. બરાબર. અચ્છા, મધ બી રાખો છો? મધમાં બી અલગ અલગ વેરાયટી, અજમો, વરિયાળી અને ફૂલ. બરાબર. અચ્છા, ખજૂર પાક પણ રાખો છો? આ 500 ગ્રામના કેટલા કીધા? 450. ઓકે. અને 250 વાળું નાનું બોક્સ પણ છે, એના 230 રૂપિયા. બરાબર. આપણે ખોલીને જોઈએ એકવાર. અચ્છા, અંદર ગુલાબની પાંખડી પણ છે, હે ને? ગુલાબની ટેસ્ટ આવે છે ગુલાબનો. ડ્રાયફ્રૂટ છે, ખજૂર છે, અને ગુલાબની પાંદડીઓ પણ છે અંદર. દેશી ઘીમાં શેકીને પછી આપણે. ઓકે. આ લસણના અથાણાના કેટલા? એને 150 રૂપિયા. 150, 250 ગ્રામ.
સાકરમાં બનેલી છે. આમળાની કેન્ડી ખડી સાકરમાં બનેલી છે. અહીંયા સાદા છે. 250 ગ્રામના 120. હા, મસાલાવાળી છે ને સાહેબ, ને સાદી છે ખાંડવાળી 80 રૂપિયા છે. ભાવ થોડો વધારે નહીં? નથી, વ્યાજબી છે. એવું છે? ટેસ્ટ કરો તો ખબર પડશે. હા, ટેસ્ટ કરાવો ભાઈ. કરીએ. બહુ ગળી નથી પણ ટેસ્ટ બરાબર. ઘડી આવશે. આ મીઠી, આ સાદી 80 રૂપિયા. હા, 80 રૂપિયા. 80 ની 250 ગ્રામ 80 રૂપિયા. 120. આ થોડી વધારે ગળી છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયોની અન્ય કોઈ ઇન્ફોર્મેશન માટે તમે વિડીયો ડિસ્ક્રિપ્શન ચેક કરી શકો છો, અને ત્યાં તમે જાઓ તો પાસે જ આવેલા રાધેકૃષ્ણ ટેમ્પલ અને ત્રિલિંગેશ્વર મહાદેવજીનું પણ એક સરસ ટેમ્પલ છે, મંદિર છે, તો ત્યાં પણ તમે વિઝિટ કરી શકો છો. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.